નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી બનાસકાંઠા પ્રેરિત એસએસસી ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં સરળતાથી સફળ થવા માટેની ગુરુ ચાવી સમાન સફળતાના પંચામૃતમાં આપનું સ્વાગત છે. સેક્શન એમાં પેટા વિભાગ 2 જેમાં પ્રશ્ન ક્રમાંક 11 ની અંદર શોર્ટ નોટ આવે છે, ટૂંક નોટ આવે છે. અનુભવે એવું જાણવા મળ્યું છે કે હોશિયાર વિદ્યાર્થી સિવાય એવરેજ વિદ્યાર્થીઓ અથવા તો નબળા વિદ્યાર્થીઓ ટૂંક નોટ લખતા જ નથી. એનું કારણ એ છે કે એ માનસિક રીતે એવું સ્વીકારી લે છે કે અમને ટૂંક નોટ આવડશે જ નહીં. 10, 12, 15, 20 ટૂંક નોટો ગોખવા કરતા જો ટૂંક નોટ કેવી રીતે લખાય એની પદ્ધતિ જો આપણે શીખી જઈશું તો ટૂંક નોટ ગમે તે આવે, ગમે તે વિષય ઉપર આવે, ગમે તે પાઠમાંથી આવે તો આપણે ટૂંક નોટ લખી શકીશું. તો સફળતાના પંચામૃતમાં આપણે એ જ શીખવાનું છે કે કોઈ પણ પ્રશ્ન ક્રમાંકની અંદર ટૂંક નોટ હોય કે ટ્રુ ઓર ફોલ્સ હોય એને લખવા કેવી રીતે, તો એ વસ્તુ આપણે જાણીએ. તો પેટા વિભાગમાં આ 3 ગુણનો પ્રશ્ન છે અને એમાં ધ્યાન રાખવા જેવી બાબત એ રહી છે કે આ પ્રશ્ન છોડવાનો નથી, અને પ્રશ્ન છોડવાનો નથી તો લખવો કેવી રીતે. તો નવી જે આપણી જે એક્ઝામ પેટર્ન છે, પ્રશ્નપત્રની જે સંરચના છે એની અંદર તમે અહીંયા જોશો તો તાજનગર રેલવે સ્ટેશનની એક ટૂંક નોટ આપેલી છે અને એ ટૂંક નોટની નીચે WH ક્વેશ્ચન્સ આપેલા છે 1, 2, 3, 4, 5 અને 6. હવે આ WH ક્વેશ્ચન આપણે સેક્શન એ ના પહેલા પેટા વિભાગમાં શીખી ગયા છીએ કે હુથી પ્રશ્ન પૂછાય તો વ્યક્તિનું નામ હોય, વોટથી પ્રશ્ન પૂછાય તો વસ્તુનું નામ હોય, વેરથી પ્રશ્ન પૂછાય તો સ્થળનું નામ લખવાનું હોય. એ બધી આપણને ખબર જ છે. તો હું એવું માનું છું કે ગમે તે શોર્ટ નોટ પૂછાય, ગમે તે ટૂંક નોટ પૂછાય, ગમે તે વિષય ઉપર પૂછાય, તો જો તમે આ આખો 3 ગુણનો પ્રશ્ન છોડી દેશો એના કરતા તમે આ બધા જ WH પ્રશ્નોના જો જવાબો આપી દો તો તમારી એક સરસ મજાની 6 થી 8 વાક્યોની શોર્ટ નોટ તૈયાર થઈ જશે અને બોર્ડની પરીક્ષાની અંદર તમને 3 માંથી 0 ગુણ મળે એના કરતા 3 માંથી 2 ગુણ મળે એવી એક સરસ મજાની કામગીરી થઈ જશે. આપણે આની અંદર એક ઉદાહરણ સાથે જોઈએ તો અહીંયા રામસિંગ 070 ધ હ્યુમન રોબોટનો એક શોર્ટ નોટ છે. તો પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે વોટ વોઝ રામસિંગ 070. તો એનો જવાબ આપી દીધો કે રામસિંગ 070 વોઝ અ રોબોટ. તો એક વાક્ય બની ગયું. વોટ કુડ હી ડુ, બીજું એક વાક્ય છે તો હી વોઝ પ્રોગ્રામ ફોર ક્લીનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ, ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટેડ ટીવી પ્રોગ્રામ્સ એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર. આ બધું તમે લખી કાઢો એટલે 7, 8, 9, 10 વાક્યોની એક સરસ મજાની ટૂંક નોટ બની જશે. હવે વિદ્યાર્થીઓને એમ થાય કે આપણે આ વાક્યો બનાવીશું કેવી રીતે. તો તમે જો જ્યારે પણ તમારી શાળાની અંદર આ યુનિટ ચાલતા હશે, આ પાઠ ચાલતા હશે ત્યારે તમે ધ્યાન આપ્યું હશે તો તમને તરત જ આ વાક્યોની સંરચના કરવાની ખબર પડી જશે. અને એક વખત પરીક્ષાની અંદર જો તમને કોન્ફિડન્સ આવી જશે કે હું શોર્ટ નોટ લખી શકું છું તો 100% તમે આ શોર્ટ નોટ લખી શકશો. અને જે વસ્તુ એવરેજ વિદ્યાર્થીઓ અને નબળા વિદ્યાર્થીઓ આ બધું છોડીને જતા રહે છે એની જગ્યાએ જો એ લખશે તો મને ચોક્કસ ખ્યાલ છે, ચોક્કસ વિશ્વાસ છે કે એમના આ 3 ગુણમાંથી 2 ગુણ મળી જ જશે. બીજો જે એક પાર્ટ છે એ છે ટ્રુ ઓર ફોલ્સ. ત્રીજા પેટા વિભાગની સેક્શન ઈ ના 3 પેટા વિભાગ છે. 3 પેટા વિભાગમાંથી ત્રીજો પેટા વિભાગ છે એ ટ્રુ ઓર ફોલ્સ નો છે. હવે ટ્રુ ઓર ફોલ્સ ની અંદર પણ વિદ્યાર્થીઓ નાની નાની ભૂલો કરી અને 4 જેટલા ગુણ છોડી દે છે. ઘણી જગ્યાએ ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે 4 ને આપણે ટ્રુ લખી દઈએ તો એ યોગ્ય રીત નથી. 4 ને આપણે ફોલ્સ લખી દઈએ તો પણ એ યોગ્ય રીત નથી. અને ટ્રુ ફોલ્સ કે ફોલ્સ ટ્રુ લખી દઈએ એ પણ યોગ્ય રીત નથી. હવે આપણે જાણીએ કે આ 4 ગુણ પ્રાપ્ત કેવી રીતે કરવા. તો સૌથી પહેલા તો તમારે આન્સર 12 એક લીટી છોડી, આન્સર 13 એક લીટી છોડી, આન્સર 14 એક લીટી છોડીને આન્સર 15 આવું તો તમારી સપ્લિમેન્ટરીમાં તમારી ઉત્તર વહીમાં લખી જ કાઢવાનું. હવે વિદ્યાર્થીઓએ આખા વાક્યો લખવાની કોઈ જરૂર જ નથી. 12મું વાક્ય તમે બરાબર વાંચો. બરાબર વાંચશો તો તમને ખબર પડશે કે આ ટ્રુ છે કે ફોલ્સ છે. બરાબર કેવી રીતે વાંચશો તો એ હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે
કેટલીક વખત આપણે પરીક્ષાના ભયથી અથવા તો પરીક્ષામાં ઓવર કોન્ફિડન્સથી પણ એવી ભૂલો કરી બેસીએ છીએ નાની નાની કે જેની આપણને કોઈ ખ્યાલ જ આવતો નથી. દાખલા તરીકે વાક્ય આવું લખેલું છે, ધ નેમ ઓફ ધ રોબોટ ઇઝ રામસિંગ 007. હવે પહેલી જ નજરે જો તમે ધ્યાનથી ન જુઓ તો આ વાક્ય તમને ટ્રુ લાગે, પણ આ વાક્ય ફોલ્સ છે, કારણ કે રામસિંગ 007 નથી, રામસિંગ 070 છે. યાદ રાખજો, રામસિંગ 070 છે. એટલે આવી નાનકડી વસ્તુ યાદ રાખો, અને જો એ ટ્રુ હોય તો એને ટ્રુ લખો, ફોલ્સ હોય તો એને ફોલ્સ લખો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પણ વિચારતા હશે કે અમને ટ્રુ નો અને ફોલ્સ નો સ્પેલિંગ પણ નથી આવડતો. તો ટ્રુ અને ફોલ્સ નો જો સ્પેલિંગ તમને ના આવડતો હોય તો પ્રશ્નપત્રની અંદર જ સૂચનામાં પણ ટ્રુ નો સ્પેલિંગ TRUE અને ફોલ્સ નો સ્પેલિંગ FALSE લખેલો જ છે. બીજા થોડાક ઉદાહરણો જોઈએ કે હલીમંડી એન્ડ દિલ્હી વેર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. તાજનગર ખબર પડે, હલીમંડી ખબર પડે, 6 કિલોમીટર ખબર પડે, એટલે આપણે એને પણ ટ્રુ સમજી બેસીએ, પણ ખરેખર હલીમંડી એન્ડ પાટલી, નોટ દિલ્હી, પાટલી વેર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. એ જ રીતે દેવયાની વોઝ અ ડોટર ઓફ બૃહસ્પતિ. જો ધ્યાન ન રાખો તો બૃહસ્પતિ સમજી અને આપણે એને ટ્રુ આપી દઈએ, બટ દિવ્યાની વોઝ ધ ડોટર ઓફ શુક્રાચાર્ય, નોટ બૃહસ્પતિ. આ પણ યાદ રાખજો. and the first spelling which Helen learnt was water. water શબ્દ આવે છે આપણે ભણવામાં, પાઠમાં આવે છે, પણ નોટ ફર્સ્ટ વર્ડ. ફર્સ્ટ વર્ડ જો છે DOLL, ડોલ. એટલે આ પણ વસ્તુ ફોલ્સ છે. અને ખાસ મારે આપને બધાને જણાવવું છે કે આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમેન. હવે જ્યારે પાઠની અંદર એવું લખેલું છે કે થર્ડ આર વુમેન, થર્ડ લખ્યું છે, આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી થર્ડ આર વુમન, તો 1000 નું થર્ડ એ 300 નથી થતું. 1000 નું થર્ડ એટલે કે ત્રીજા ભાગની જે વુમન હોય છે એ 333 થાય. તો જો 300 અહીંયા લખેલા હોય, 300 લખેલા હોય તો પણ આ રહ્યું ફોલ્સ છે. બીજું મારે ખાસ એ જણાવવાનું છે કે વિદ્યાર્થીઓ ઘણી વખતે ટ્રુ માટે આમ રાઈટ કરી દે અને ફોલ્સ માટે આમ ચોકડી કરી દે. તો બોર્ડની પરીક્ષા હોય કે પોતાના જીવનની કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તો આ રીત યોગ્ય નથી. કદાચ તમને એકાદ પરીક્ષાની અંદર એના ગુણ પણ મળી જશે, પણ આ રીત યોગ્ય નથી. તમારે જો આ વાક્ય સાચું હોય તો TRUE ટ્રુ લખવું જ, જેનો ઉપર સ્પેલિંગ આપેલો જ છે, અને જો વાક્ય ફોલ્સ હોય તો FALSE લખવું જ. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજી દ્વિતીય ભાષા ખૂબ સરળ બનાવી છે, લગભગ બધું જ પ્રશ્નપત્રની અંદર હોય જ છે, અને એમાંથી જ શોધીને આપણે લખવાનું હોય છે. હોશિયાર વિદ્યાર્થીઓ 80 માંથી 80 ગુણ પ્રાપ્ત કરી શકે, અને એવરેજ અને નબળા વિદ્યાર્થીઓ પણ 50+ લાવી શકે એવી સરળ બોર્ડ રચના, બોર્ડની પ્રશ્નપત્ર સંરચના છે. આ જે આખું જે સફળતાનું પંચામૃત છે એ દરેકે દરેક સરહદના નાનામાં નાના ગામડાના વિદ્યાર્થીને પણ અંગ્રેજીમાં ખૂબ સરળતા રહે એના માટે બનાવ્યું છે. ખૂબ ધ્યાન રાખીને લખજો. ટ્રુ ઓર ફોલ્સના 4 ગુણ અને શોર્ટ નોટ્સના 3 ગુણ ન જવા જોઈએ એવી વિચારધારા સાથે જ પરીક્ષા આપવા બેસજો. તમને બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક.